તમામને ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે બીજા લોકોના જીવ જોખમમાં મૂકે છે. અત્યારે 300 લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કમલેશ રોહિડા. થોડાક દિવસ પહેલાં, એટલે કે વિધિંગ આપણે માની દઈએ કે 4 કે 5 દિવસ પહેલાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું છે, જેમાં 300થી વધારે લોકોએ મૃત્યુ પામ્યા છે. તો હવે સરકાર તંત્ર સાથે મળીને કંઈ તપાસ કરે છે. આ ઘટનામાં ક્યાં ભૂલો થઈ છે, ક્યાં કમીઓ રહી ગઈ છે, એની તપાસ ચાલુ છે કે નહીં. પણ એની કરતાં પણ વિશેષ મુદ્દો આજે હું તમારી પાસે લઈ આવ્યો છું. તમે આ મારી વાતને વ્યવસ્થિત રીતે સાંભળશો, કારણ કે આ જે હું આજે વાત કરવા જઈ રહ્યો છું ને, એ ઘણી ગંભીર ઘટના છે, ઘણી ડીપ ઘટના છે, કે જેના કારણે છેલ્લા 1986થી અમદાવાદ નહીં, પરંતુ સુરત નહીં, રાજકોટ નહીં, ભાવનગર નહીં, જામનગર નહીં, વડોદરા નહીં, ગુજરાતના એવા 6 જિલ્લાઓ એવા છે કે જ્યાં વર્ષોથી કૌભાંડ થઈ રહ્યું છે. કેવા પ્રકારનું કૌભાંડ છે, શું કૌભાંડ છે, હું તમને જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું જે ઘટનાનો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો છું એ કદાચ તમારા આજે હોશ ઠેકાણે પાડી દેશે, તમારા હોશ ઠેકાણે લાવશે. કારણ કે ગુજરાતમાં 6 એવા હવાઈ મથકો છે જ્યાં 1500 જેટલી ઊંચી ઇમારતો છે. ત્યાં બાંધકામ કરવાની પરમિશન નથી, પરંતુ કોર્પોરેશન, ઓડા, બાડા, સુડા, જે તે વિસ્તારની જે ડેવલપમેન્ટ ઓથોરિટી છે, ધારો કે અમદાવાદની વાત કરો તો ઓડા લાગે, ભાવનગરની વાત કરો તો બાડા લાગે, સુરતની વાત કરો તો સોડા લાગે, કે આ તમામ ઓથોરિટી કોર્પોરેશન, ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન BMC, એટલે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત તો SMC મ્યુનિસિપલ કોર્પોરેશન, આ તમામ ઓથોરિટી, એરપોર્ટ ઓથોરિટી મળીને એરપોર્ટની આજુબાજુ પ્રતિબંધિત વિસ્તારોમાં મકાનો બનાય કરે છે અને કરોડોના કૌભાંડ કરે છે. કારણ કે અહીંયા બિલ્ડરોને અને કોર્પોરેશનોને મોટી મલાઈ મળે છે. હું વાત કરવા જઈ રહ્યો છું આજે ભાવનગરના જે બિલ્ડર છે અપૂર્વ શેઠની જે સોસાયટી છે તેનું નામ છે સ્વપ્ન સુંદર ટાઉનશીપ. દર્શક મિત્રો, માત્ર સ્વપ્ન સુંદર ટાઉનશીપ નહીં, પરંતુ ભાવનગરની આસપાસ એવી ઘણી સોસાયટીઓ છે જ્યાં ગેરકાયદેસર રીતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી દેવી છે, કોર્પોરેશન દ્વારા ચલાવી લેવામાં આવ્યું છે અને ગેરકાયદેસર મકાનો બની ગયા છે. ફનલ વિસ્તારમાં મકાનો બનવા ન જોઈએ, એની જગ્યાએ જ્યાં એરપોર્ટ લેન્ડ થાય છે, ફનલ થાય છે, ત્યાં ગેરકાયદેસર મકાનો બન્યા છે. જેના મકાન બન્યા છે એ પાછા નિર્દોષ લોકો છે. જે લોકોના મકાનો બન્યા છે તેમને બિલ્ડર એ જનતાને મૂર્ખ બનાવીને, કોર્પોરેશન, એરપોર્ટ ઓથોરિટી કે બાડા, એ બધા એ જનતાને મૂર્ખ બનાવીને મકાનો વેચી મારે છે અને અંતે બિચારા સામાન્ય લોકો પરેશાન થાય છે, જવાબ નથી ઉઠાવી શકતા. અને જ્યારે પ્લેન પડે છે ને, તો એમાં કોઈક વિજય રૂપાણી હોય છે, એમાં કોઈક સામાન્ય નાગરિક હોય છે, એમાં કોઈક એવું કપલ હોય છે કે જેના 3 બાળકો હોય છે. તમે જોયા છે કે અત્યારે કેટલા લોકોના જીવ
આમાં હોમાઈ ગયા છે, જે રીતે લોકો ભડથું બળ્યા છે ને, મારી આગ કંપી ઉઠે છે. મને એવું થાય છે કે આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ. જે તે અધિકારી હોય, પછી ભલે તે કોર્પોરેશનનો અધિકારી હોય કે પછી તે બિલ્ડર હોય કે અપૂર્વ શેઠ હોય, એ તમામને ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે બીજા લોકોના જીવ જોખમમાં મૂકે છે. અત્યારે 300 લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે. હું એ ઘટના જોઈને આવ્યો છું. મેં ત્યાં સતત 3 દિવસ સુધી રિપોર્ટિંગ કર્યું છે કે કેવી રીતે લોકોના 50 ટુકડામાં શવો આવતા હતા, દેહો આવતા હતા. હું અંદરથી રડી પડ્યો કે આવી પરિસ્થિતિ, મારા ભારતના નાગરિકોની આવી પરિસ્થિતિ, અને આની પાછળનું કારણ શું છે? માત્ર ભ્રષ્ટાચાર. એરપોર્ટની આજુબાજુ એવા વિસ્તારો કે જ્યાં ગેરકાયદેસર મકાનો નથી બની શકતા, ત્યાં કાયદેસર મંજૂરી નથી મળતી, પરંતુ આ ભ્રષ્ટ બિલ્ડરો, અપૂર્વ શેઠો હોય કે એવા સુરતના, અમદાવાદના, જો હું આંકડાની વાત કરું તો વિમાનને ટેક ઓફ અને લેન્ડિંગ થવામાં પ્રોબ્લેમ થાય છે, કારણ કે આજુબાજુના મકાનોમાં, કોઈ પણ પ્રકારના વિસ્તારોમાં અમુક જગ્યા ખાલી મૂકવાની હોય, ત્યાં મકાનો બાંધી શકાતા નથી ગેરકાયદેસર રીતે. આ જે બિલ્ડરો છે, એરપોર્ટ ઓથોરિટીમાં ખોટા નકશા, ધારો કે અમદાવાદની જે વાત કરું, કુબેરનગરની આસપાસના જે મકાનો બની ગયા છે તેનું લોકેશન એરપોર્ટ ઓથોરિટીમાં બોપલનું બતાવવામાં આવ્યું છે, અને એવા લોકેશન આપીને તે નકશા પાસ કરવામાં આવે છે, અને આસપાસમાં આજે હજારો બિલ્ડિંગ બની ગઈ છે. જો આખી હું આંકડાવાઇઝની વાત કરું તો કોર્પોરેશન, એરપોર્ટ ઓથોરિટી, બિલ્ડર, નેતાઓની મિલીભગતથી આ બધા જે કૌભાંડો થઈ રહ્યા છે ને, હું તમને આજે પર્દાફાશ કરવા જઈ રહ્યો છું. સુરતમાં એરપોર્ટની આજુબાજુ એક વ્યક્તિ છે કે વિશ્વાસ, જેનું નામ છે વિશ્વાસ બાંબુરકર. છેલ્લા 10 વર્ષથી એ વ્યક્તિ કોર્ટમાં ફાઇટ આપે છે માત્ર આ મેટર માટે, અને એણે એવું કીધું કે છેલ્લા 5 વર્ષથી કોર્ટ તો અમારું સાંભળતી પણ નથી. શું એ વ્યક્તિને કોઈની પડી નથી? એ વ્યક્તિનું પોતાનું ઘર નથી, પણ તે બિચારો વ્યક્તિ 10 વર્ષથી ફાઇટ આપે છે. અત્યારે એ મેટર ગુજરાત હાઈકોર્ટમાં છે. આ ઘટના બન્યા પછી ફરીથી એણે હાઈકોર્ટમાં અરજી કરી છે, ને કાલે એની સુનાવણી છે. જો જજ સાહેબ સાંભળશે ને તો ક્યાંક આ નિર્દોષ લોકોનો પણ જીવ બચશે, કારણ કે આ જે લોકોને મકાન આ લોકોએ વેચી દીધા છે ને, એ લોકો નિર્દોષ છે. એ લોકોને અંધારામાં રાખીને, અપૂર્વ શેઠ જેવા બિલ્ડરોએ અંધારામાં રાખીને આ મકાનો વેચ્યા છે. ઘણા લોકોને મકાનો વેચી દેવામાં આવે છે. આ માત્ર ભાવનગર નહીં, અમદાવાદ, સુરત, સમગ્ર જિલ્લાઓમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, અને બનતા જ જાય છે. કરોડો રૂપિયાના કૌભાંડ થાય છે, એમાં તમામ લોકો ભાગીદાર છે. અને જ્યારે સામાન્ય માણસ લડે છે તો એને સાંભળવામાં નથી આવતા, ત્યારે આવી ઘટના બને છે ને, ત્યારે બધા લોકો દોડતા થાય છે. કેટલીક વખત એ વિકાસ બાંબુરકર જે વ્યક્તિ લડે છે 2014થી, એટલી વખત એણે અરજીઓ કરી છે, કેટલી વખત રજૂઆતો કરી છે. ભાવનગરમાં પોલીસ, સામાન્ય નાગરિકો દ્વારા પોલીસ SP હર્ષદ પટેલને રજૂઆત કરવામાં આવી. ભાવનગરમાં કલેક્ટર RK મહેતાને અગાઉ એમને રજૂઆત કરવામાં આવી. પૂર્વ કમિશનર ઉપાધ્યાય સાહેબને રજૂઆત કરવામાં આવી, પણ છતાં કોઈએ આમાં સંજ્ઞા નથી લીધા. પૂર્વ એરપોર્ટ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ તોમરે તો એવું પણ કીધું છે કે આ બધા મકાનો ગેરકાયદેસર છે, તમામ જે સામાન્ય લોકો છે એનું કમ્પેન્સેશન મળવું જોઈએ, એ નિર્દોષ લોકો છે. અહીંયા મકાન ન બનવા જોઈએ, તૂટવા જોઈએ, નહીંતર આવનારા સમયમાં જ લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ભાવનગરમાં તો ટ્રેનિંગ સેન્ટર છે, ક્યાંક કોઈક પ્લેન ઉડાડતું ક્યાંક ઘૂસી ગયું, કારણ કે શીખાવું છે, તો કોની જવાબદારી? એ વ્યક્તિઓ મરી જશે ત્યારે શું ફરીથી સરકાર જાગશે? કેમ નથી લેવાતા નિર્ણય? મારા આ સવાલ છે, આ સવાલનો જવાબ જોઈએ છે મને, કારણ કે મેં જોયું છે કે આવી હદે 50 ટુકડામાં જીવ આવે ને મોઢા ન દેખાતા હોય, લાકડા બળી ગયા હોય, આવી કલ્પના તો મેં ક્યારેય નહોતી જોઈ કે મારી જેવો માણસ આવી રીતે મરશે. આ માણસની ભૂલ છે ને, માનવીય ભૂલ છે. આનો નિવાડો આપવો જોઈએ. જો આગળ હું વાત કરું મુદ્દાઓની, તો સુરતમાં 200 જેવી એવી બિલ્ડિંગ છે કે જે અડચણરૂપ છે. તમને જણાવી દઉં, માત્ર અમદાવાદ નહીં, પરંતુ સુરતમાં પણ 200 જેવી બિલ્ડિંગો છે, ગેરકાયદેસર છે, પરંતુ આ બિલ્ડર, અધિકારીઓ, કોર્પોરેશનની મિલીભગતથી બની ગયું છે, અને લડવાવાળાને સપોર્ટ નથી કરાતો. 6 જિલ્લામાં, ગુજરાતના 6 જિલ્લામાં આજે પરિસ્થિતિ ઊભી થઈ છે. પાયલોટોને આ વસ્તુની જાણકારી નથી. જો પાયલટને જાણ કરવામાં આવે તો એ પાયલટ ત્યાં, કે સુરત હોય, અમદાવાદ હોય, ભાવનગર હોય, ત્યાં પ્લેન જ લેન્ડિંગ ના કરે. આજુબાજુની ઓથોરિટીવાળા, એરપોર્ટ ઓથોરિટીવાળા, કોર્પોરેશનવાળા પાયલટને આ જાણ જ નથી કરતા. એને માત્ર સામાન્ય વસ્તુ જણાવવામાં આવે છે કે આ રનવે છે, અહીંથી પ્લેન ઉડાડો અને સીધા જતા રહો, અહીંયા કંઈ નથી, ખાલી છે. પાયલટથી આવા છુપાવવામાં આવે છે, નહીંતર પાયલટ પ્લેન લેન્ડ જ ના કરે, કારણ કે એના જીવનો પણ જોખમ છે. કેટલા વર્ષોથી આ લડત ચાલે છે. અમદાવાદની કુબેરનગરની મેં જે રીતે તમને વાત કરી કે બોપલનું નકશો જણાવીને તેને કુબેરનગરની મંજૂરી મેળવવામાં આવી, ત્યાં મકાનો બની ગયા. બીજું આગળ જો વાત કરું તો સુરતની 4 કિલોમીટરની અંદર 1000 એવી બિલ્ડિંગો છે કે જે ગેરકાયદેસર છે, પણ પરમિશન આપીને જેમ તેમ મિલીભગત કરીને ચલાવી દેવામાં આવી છે. અમદાવાદમાં 333 એવી બિલ્ડિંગ છે. રાજકોટમાં દર્શક મિત્રો તમને જણાવી દઉં, આ જ પ્રોબ્લેમના કારણે એરપોર્ટ ફેરવવામાં આવ્યું હતું, પરંતુ નવું જે એરપોર્ટ બન્યું છે હીરાસર, ત્યાં બી આ પ્રોબ્લેમ હવે આવવાનું ચાલુ થઈ ગયું છે. નવા એરપોર્ટમાં પણ આવી રીતે આ ભ્રષ્ટ દલાલોએ, માફિયાઓએ, ભ્રષ્ટાચારીઓએ, બિલ્ડર હોય, કોર્પોરેશનના અધિકારીઓએ, અમુક મિલીભગત, તમામની વાત નથી કરતો, પણ જેણે કૌભાંડ કર્યું છે, જેણે જનતાના જીવ જોખમમાં મૂક્યા છે, આવી રીતે આવનારી સમયમાં દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યા છે. કારણ કે હવે ભાવનગરમાં તો 100% જીવ લેવા છે આવી ઘટનાઓ બન્યા પછી. વારંવાર ત્યાંના સ્થાનિકો અપૂર્વ શેઠ કન્સ્ટ્રક્શન વિરુદ્ધ રજૂઆતો કરી રહ્યા છે, છતાં કોઈ સાંભળતું નથી.
અને બિલ્ડરનું તો એવું છે કે અમે રાજા છીએ, બસ અમે તો ચાલ્યા છે, અમારી ઉપર તો ઓથોરિટીઓ છે, અમે તો બધાને ખરીદી લીધા છે. ઘણા બધા કૌભાંડ હોઈ શકે, પણ નિવાડો જોઈએ, ન્યાય જોઈએ. અમારી માંગ એક જ છે કે હવે બીજી વખત આવી રીતે પ્લેન દુર્ઘટના ન થવી જોઈએ ને કોઈ એક સામાન્ય વ્યક્તિનો પણ જીવ ન જવો જોઈએ. કોર્ટમાં આના કારણે વિકાસ બાંબુરકર નામના સામાજિક સેવી દ્વારા ફરીથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કાલે એની મુદત છે, કાલે એમને બોલાવવામાં આવ્યા છે. ક્યાંક કદાચ નિવાડો આવી શક્યતા છે. ત્યારે હવે સાંભળીએ સૌથી પહેલાં તો ભાવનગરની અમારી પાસે જે માહિતી આવી છે, કલેક્ટર જે સમયના હતા આર.કે. મહેતા, પછી કમિશનર ઉપાધ્યાય સાહેબ અથવા તો યોગેન્દ્રસિંહ તોમર एयरपोर्ट डायरेक्टर શું કહી રહ્યા છે, આવો. कंस्ट्रक्शन रुका है इसके लिए हमको नहीं मालूम, नगर पालिका का काम है. हमारा काम था 2016 में बिल्डर ने अपने गलत डाटा दे करके हमसे एनओसी दी थी, जो हमारे मुंबई में जो कार्यालय वहाँ से इश्यू हुई थी. ये एरिया क्योंकि ये फनल एरिया में आता है, जैसे ही हमको ये मालूम पड़ा कि फनल एरिया में कुछ कंस्ट्रक्शन एक्टिविटी जा रही है, तो हमने बीएमसी को 2016 में ही इंटीग्रेट किया था. उस समय के जो कमिश्नर साहब थे, उनके साथ उन्होंने जो उनका जो एम्प्लॉय थे, उनके साथ में जॉइंट सर्वे हुआ, और जॉइंट सर्वे आकर के दिसंबर में एक रिपोर्ट आ गई थी कि बिल्डर ने जो डेटा दिए हैं हमको वो गलत दिए हैं. उस डेटा के अनुसार से वहाँ कोई भी कंस्ट्रक्शन नहीं हो सकती. फिर भी वहाँ कंस्ट्रक्शन हो रही है या कोई रोका दिया, उसके बारे में हमें नहीं मालूम. सर, जैसे कि ये जो आपको डेटा दिया गया था, तब आपको ये डेटा के बारे में इन्फॉर्म नहीं था, तब या तो उस समय कैसे डेटा लिया जाता था, एनओसी कैसे लिया जाता था? उस समय पर हमारे यहाँ नौका सिस्टम, ऑनलाइन सिस्टम नहीं था. फिजिकली मेजरमेंट पे हमारे यहाँ एनओसी होती थी, जो मुंबई से इश्यू होती थी. उस समय पे जो डाटा हमारे एनओसी का सिस्टम था, उसमें साफ लिखा जाता था कि जो डाटा आपने प्रोवाइड किए हैं, उस डाटा के अनुसार से हाइट एनओसी दी जाती है. यदि किसी भी समय ये पाया गया कि आपके दिए हुए डाटा गलत हैं, तो एनओसी को निरस्त समझा जाए. तो सर, ये जो डेटा जो आपके जानकारी में आया कि मतलब ये डेटा मतलब इशू हुआ है, उसमें कितना मतलब क्या इशू, मतलब कितने डेटा का गलत मतलब इन्फॉर्मेशन दिया गया था, क्या था आंकड़े के साथ? बिल्डर ने जो डेटा दिया, समुद्र तल से जो हाइट 8 मीटर बताया, जबकि जो जॉइंट सर्वे हुआ उसमें 18.9 मीटर उसकी हाइट थी. 8 मीटर जब उसने बिल्डर ने दिया, उस पर केवल 15 मीटर का कंस्ट्रक्शन की हाइट मिली थी. तो टोटल मिला के हम मानते हैं कि 7.9 मीटर बिल्डर को कंस्ट्रक्शन की हाइट थी जमीन तल से. लेकिन जब नया सर्वे किया गया, उसके अनुसार से ये पाया गया कि समुद्र तल से उस जमीन की हाइट ही हमारी 18.9 मीटर है, तो वहाँ पर कोई भी कंस्ट्रक्शन नहीं हो सकती, क्योंकि जमीन का जो लेवल है वो भी एक तरह का ऑब्स्ट्रक्शन है. तो वहाँ पर इवन एक मंजिल का मकान भी नहीं बन सकता. मतलब सर, एक मंजिल तो छोड़ो, एक ईंट भी नहीं रख सकती? नहीं रख सकती. तो अभी वहाँ पे सर 25 मकान बने हुए हैं, तो उसके ऊपर आने वाले समय में कार्रवाई हो, ऐसा डीजीसीए को आपने इन्फॉर्म किया हुआ है? हाँ, हमने ये चिट्ठी लिखी हुई है. उसी समय पर डीजीसीए को इन्फॉर्म किया था कि ये जो सोसाइटी को एनओसी दी है, हमसे गलत डाटा प्रोवाइड करके एनओसी दी है, और उन्होंने कंस्ट्रक्शन भी की है. डीजीसीए ने उसी समय पर एक हमें चिट्ठी लिखी थी कि एनओसी के प्रावधान के अनुसार से उचित कार्रवाई के लिए प्रोसीड किया जाए. अब उसी लेटर के अनुसार से हमने कलेक्टर साहब को, बीएमसी कमिश्नर साहब को एक लेटर लिखा था कि यहाँ पर एयरक्राफ्ट एक्ट 1994 के अनुसार से इस एरिया का डिमोलिशन किया. सर, जैसे कि 2016 में आपकी ये जानकारी आपके सामने है कि यहाँ पे गलत एलिवेशन रजू किया है, उसके बाद आपने एक सर्वे कराया जिसमें बीएमसी के भी रिप्रेजेंटेटिव थे, आपके भी रिप्रेजेंटेटिव थे. उसमें दिया गया है 2016 में के जमीन के 18.910 है. उसके बाद भी 2020 तक, मतलब 16 में आपने सर्वे करवाया, दोनों में ये बीएमसी और आपके दोनों रिप्रेजेंट, उसके बाद भी कार्रवाई तो 2020 के बाद हुई. तो ये 4 सालों में क्यों कार्रवाई नहीं, तब तक क्यों डेवलप होता रहा, ये सोसाइटी डेवलपमेंट सर होती रहती है? कार्रवाई वहाँ पे हुई, क्यों होता रहा, उसके बारे में हम कुछ नहीं बता सकते, क्योंकि हमारे वो परिव्यू में नहीं आता. लेकिन सर 2016 से 20 तक डेवलप तो हो रहा था, रुका तो अभी है 2020 से, ये तो आप मानते हो? तो उसका रीजन क्या है, वो तो कमिश्नर साहब, म्यूनिसिपल कमिश्नर या जो लोकल बॉडी है वही बता पाएंगे. जो हाल में ये जो मुद्दा जैसे कि सामने आया है, अभी हाल में जो रुकवा दिया, ये उपाध्याय साहब है, उन्होंने इसके ऊपर जो कंस्ट्रक्शन है आप रुकवा दिया, तो आगे जाके जो होने वाला है उसके ऊपर आप क्या मतलब स्टैंड देना चाहेंगे, आगे क्या हो सकता है इसमें? जैसे क्योंकि वहाँ पे कुछ गरीब लोग हैं, उनके मकान है वगैरह, अगर वहाँ पे उनके प्रॉपर्टीज है, तो उस पर आप क्या कहना चाहेंगे? जिनके भी मकान है उनके प्रति हमारी एकदम संवेदना है, तो किसी का भी कोई नुकसान नहीं होना चाहिए. मिडिल क्लास के सभी मकान होते हैं, बड़ा हार्ड अर्निंग होता है. लेकिन हमारा केवल कार्रवाई ये है कि हम एयरक्राफ्ट एक्ट को जो सेंट्रल गवर्नमेंट है
एक्ट दिया है, उसके अनुसार से हम समय समय पर BMC कमिश्नर साहब को और कलेक्टर साहब को इंफॉर्मेशन देते हैं। डायरेक्ट हमारे पर्व्यू में कोई कार्रवाई नहीं है। और सर आने वाले समय में आप सरकार से जैसे कि राज्य सरकार और केंद्र सरकार दरखास्त करेंगे कि इसमें जो दोषी, चाहे वो चलो आपको बिल्डर का जो मैटर है उसने गलत एलिवेशन रजू किया है, कमिश्नर का मैटर है, लेकिन ये जो 200 लोग जो है जो निर्दोष हैं, जिन्होंने अपनी पर्से में जो पैसे के 1-1 रुपया जमा करके वहाँ पे प्रॉपर्टी ली है, उनको न्याय मिले, ऐसा आप हम बिल्कुल सरकार से चाहेंगे कि जिन लोगों का भी वहाँ पैसा फंसा हुआ है, जिन लोगों ने अपना पैसा लगाया है, मकान खरीदा है या प्लॉट खरीदा है, उनके साथ न्याय अवश्य होना चाहिए। और मैं पर्सनली रिक्वेस्ट करता हूँ भारत सरकार से भी, गुजरात सरकार से भी, कि जो इन्वेस्टर्स थे या जिन्होंने अपने हार्ड अर्न मनी लगाया, रहने के लिए मकान बनाने की कोशिश की थी, उनको उनका न्याय जरूर होना चाहिए। उनका उचित मुआवजा या जो भी उनका न्याय है वो होना चाहिए। थैंक यू। અત્યારે જે માહિતી મને મળી છે મુજબ કે એરપોર્ટ ઓથોરિટી આપેલા એનઓસી ઇસ્યુ છે, હવે આ અંગેનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી પોતે લેતી હોય છે। કોઈપણ જગ્યાએ એરપોર્ટની જે લેન્ડિંગ ટર્મિનલ છે એનાથી એરપોર્ટની અંદર કોઈ સ્ટ્રક્ચર છે કેમ એ જોઈ અને એ લોકો સ્થાનિક સત્તામંડળ એટલે ભાડા કોર્પોરેશનને એ લોકો એનઓસી આપતા હોય, એના આધારે કન્સર્ન ઓથોરિટી પોતાના બાંધકામ મંજૂરી કરેલા જગ્યાએ એના સાથે નિર્ણય લેતો હોય છે। હવે જે રજૂઆત અત્યારે આપે કરી કે મારી પાસે એની અંદર ગ્રાઉન્ડ પોલિસીની લાગતા તો એમ કે એરપોર્ટ ઓથોરિટી પહેલાં પોતાની જે એનઓસી આપેલી છે એ પોતે એક વાર જોઈ લે, એની અંદર એમના કાયદાની જે જો કોઈ વિકલ્પ હોય તો એ એક્સપ્લોર એમને કરવું। સર જે રીતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ અમારી સમક્ષ નિવેદન આપેલું છે કે બિલ્ડર જે કે શેર કન્સ્ટ્રક્શનના માલિક ચક્રો હોય છે કે અમે ખોટું એલિવેશન લીધું છે, આ છે અમે તો તપાસણી કરાવી તો 18.10 એમ આપી દીધું છે, જે બાબતે એરપોર્ટ ઓથોરિટી આક્ષેપ કરી રહી છે બિલ્ડર એ તો એરપોર્ટ ઓથોરિટી પોતે પોતાની એનઓસી છે એ જે સંજોગો આપ્યું હોય એ સંજોગો જોઈ અને થાય અને એમને ફર્ધર અમારી સાથે કોઈ ઇસ્યુ હોય સંપાદનનો તો અમે લોકો અમને નતા હોય એમાં પણ ચર્ચા કરી શકીએ। આપણે ઘણા બધા કેસોમાં આવો પણ કરી શકીએ। પણ સર આમાં જે રીતે વાત કરી 200 પ્લોટની સ્કીમ છે એમાં 100 લગભગ વેચાઈ ગયા છે, જેમાંથી 25 મકાનો 2 માળ એટલે કે એરપોર્ટ ઓથોરિટીના કાયદા વિરુદ્ધ બની ગયા છે। તો આવનારા દિવસોમાં કોઈ મકાનને ડિમોલિશન કરવામાં આવશે કે આવનારા દિવસોમાં અત્યારે પરમિશન મળતી બેસિક પરમિશન આપવામાં આવશે, તો સામાન્ય લોકોને ન્યાય મળશે કે શું આપણે નહીં કહું કે આ એરપોર્ટ ઓથોરિટીના કોમ્પિટન્સમાં આવશે તો એ લોકો આમાં જે નિર્ણય લેવાનો હોય એ લે, સ્થાનિક તંત્રને જાણ કરે કે એમને શું કરવું છે એ આગળ વધશે। આવનારા સમયમાં ન્યાયની આશા રાખે જે લોકો ત્યાં તો ન્યાય તો બધાના માટે છે અને કોઈ પણ વ્યક્તિને કોઈને લગતું હોય કે એમના રાસનનું એ વિકલ્પ લઈ શકે। જે સ્વતંત્ર કામગીરીની બાબત કહો છો તો તે વખતે એરપોર્ટ એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું અને એ એરપોર્ટ એનઓસીના આધારે જે તે વખતે સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી। ત્યારબાદ એ એનઓસી સમય મર્યાદાવાળું હતું, 4 વર્ષ 5 વર્ષ સુધી માન્યતા હતું, એટલે એનો સમય પૂરો થયો એટલે આપણા તંત્ર દ્વારા નવું એનઓસી રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું। ત્યારબાદ એરપોર્ટમાં રહેવું સ્ટેન્ડ લેવામાં આવ્યું છે કે જે તેનું લેવલ છે મીન્સી લેવલ, એ મીન્સી લેવલ જે અગાઉના એનઓસીમાં દર્શાવેલ હતું એના કરતાં 10 મીટર વધારે છે, એટલે કે જે બિલ્ડિંગની હાઇટ મળવાપાત્ર છે એ આ 10 મીટરની અંદર આવી જતી હતી, એટલે હવે ત્યાં કોઈ બાંધકામની પરવાનગી માટે એનઓસી આપી શકે તેમ નથી। આમ કરીને એનઓસી આપવાનો ઇનકાર કર્યો છે। એનઓસી ના હોય તો સ્વાભાવિકપણે એથી કોઈ પણ પ્રકારની બાંધકામની પરવાનગી આપણે આપી શકતા। સર એરપોર્ટ ઓથોરિટી સીધા બિલ્ડર ઉપર જે કે અપોલોભાઈ શેર છે, શેર કન્સ્ટ્રક્શનના માલિક છે, 27 વર્ષ જૂની પેઢી છે, એમની ઉપર આક્ષેપ કરી રહી છે કે બિલ્ડરે અમને ખોટું એલિવેશન રજૂ કર્યું છે, આ છે હકીકતમાં 18.910 છે, એ બાબતે આપણું સમજી એ બાબત એરપોર્ટ ઓથોરિટી અને બિલ્ડર એનઓસી લેવામાં કોર્પોરેશન સીધો રોલ આવતો નથી। જો એરપોર્ટ ઓથોરિટીમાં એમને ખોટું એલિવેશન રજૂ કર્યું હોય અને જે વખતે એમને ગેરમાર્ગે દોરીને કે ખોટું આપીને કર્યું હોય તો કાયદાકીય કાર્યવાહી કરવાની એરપોર્ટ ઓથોરિટીને સત્તાઓ પ્રાપ્ત થાય છે, તે મુજબ કાર્યવાહી પણ હાલ તો સર એરપોર્ટ ઓથોરિટી શા માટે અત્યાર સુધી રાહ જોઈ રહી છે? કારણ કે એ તો એવું કહે છે કે અમે કમિશનરને વારંવાર પત્ર આપીને જાણ કરી રહ્યા છીએ, પત્ર લખ્યું છે એટલાનો સંબંધ આપણે કોઈ નવી મંજૂરી આપતા નથી, પરંતુ જે જૂના એનઓસીના આધારે મંજૂરી અપાઈ રહેલી છે એનઓસીના આધારે તો એ જે છે પત્ર રજૂ થયેલો છે એરપોર્ટ ઓથોરિટી પાસે અને એરપોર્ટ ઓથોરિટી અત્યારે એવો દાવો કરી રહી છે કે આ માહિતી ખોટી હતી। તો સ્વાભાવિક છે કે જેની સાથે છેતરપિંડી થઈ હોય તેની સાથે એવું થયું હોય તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ છે।
સર જે ત્યાં માની લો કે 200 પ્લોટ એક સ્કીમ છે, 100 પ્લોટ વેચાઈ ગયા છે, ત્યાં લોકો રહી રહ્યા છે, ડોક્યુમેન્ટના મકાન બનાવી ગયા છે, તો એ લોકોને ન્યાય ક્યારે મળશે? કારણ કે એ લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે. આ વિવાદને લઈને આ બાબત લેવાથી એરપોર્ટ ઓથોરિટી માનનીય સાંસદ એલિજિબલ છે કે એમને કોઈ પ્રકારની કાયદાકીય પ્રશ્નો ના થાય એ રીતે સમજ શકે છે. સર 25 મકાન જે બની ગયા એનું શું થયું? 25 મકાનની મારા ખ્યાલથી તમામથી આપી દેવામાં આવી હશે. એટલે હવે એમઓસીનું પ્રશ્ન આવશે નહીં, પરંતુ સ્વાભાવિક છે કે હવે એમને નવું એમઓસી છે તો એ એરપોર્ટ ઓથોરિટીનો તો દર્શક મિત્રો, અત્યારે તમે જેને સાંભળ્યા એ ભાવનગરના પૂર્વ કલેક્ટર મહેતા સાહેબ હતા, પૂર્વ કમિશનર ઉપાધ્યાય સાહેબ હતા અને એરપોર્ટ ઓથોરિટી ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ તોમર હતા. ત્રણેયના અલગ અલગ મંતવ્યો છે. ત્રણેય શું કહી રહ્યા છે તમે સાંભળ્યા. હવે સાંભળીએ ત્યાંના સ્થાનિક લોકો, જે લોકોને આ વસ્તુની જાણ નહોતી છતાં સ્વપ્ન સુંદર ટાઉનશીપના માલિક જે અપૂર્વ શેઠ છે, જેણે આ જનતાને, આ લોકોને મૂર્ખ બનાવીને જીવ જોખમમાં મૂક્યા છે. જીવ તો જોખમમાં મૂક્યા છે, સાથે સાથે એમની મરણ મૂડી પણ હલવાડી દીધી છે. એ લોકોની માગણી કરે કે ન કરે, પણ હું માંગણી કરું છું કે બિલ્ડરને ફાંસીની સજા થવી જોઈએ. ભલે કાયદામાં ફાંસીની સજાનું પ્રાવધાન ન હોય, પણ કારણ કે એ લોકોના જીવ અને મરણ મૂડી જોખમમાં નાખવાનો અધિકાર ના તો એ અપૂર્વ શેઠ પાસે છે, ના તો કોર્પોરેશનના અધિકારીઓ પાસે છે, ના તો એ એરપોર્ટ ઓથોરિટી પાસે છે. સાંભળો આવો શું કહે છે ત્યાંના સ્થાનિક લોકો. મારું નામ પાલ નેહા ચંદ્રેશ્વરભાઈ છે. અમે અહીંયા રહેવા ક્યાં રહ્યા તમે? ક્યાં રહેવા આવ્યા છો? અમે અહીંયા સ્વપ્ન સુંદર સોસાયટીમાં રહેવા આવ્યા છીએ. કઈ સાલમાં? 2 વર્ષ જેવું થાય છે. એટલે 2021-22માં? 21-22માં તમે લીધેલું. કેટલા નંબરનો પ્લોટ છે તમારો? 56 નંબરનો પ્લોટ છે. કેટલા વારનો છે? 134 વારનો છે. અને 134 વારનો પ્લોટ લીધો પછી તમે જાતે બનાવ્યો, સિંગલ માળ, 2 માળ, શું વિવાદ શું છે, ક્યારે બનાવ્યું જણાવજો. અમારે તો અમે લેવા આવ્યા હતા ને ત્યારે અમારે પ્લોટ જ લેવાનું હતું. એટલે આપણે આમ મધુમાસી છે ને ઘરનું આગળ જ પ્લોટ છે, એ અમારે લેવાનો હતો. એ પ્લોટ અમે જોઈને ગયા અને મેં વાત કરી દિલીપભાઈને કે ભાઈ અમારે આ જ પ્લોટ લેવાનો છે. એટલે એમણે અઠવાડિયા દિવસ સુધી એણે વાત કરી કે બેન હું તમને છે ને ડોક્યુમેન્ટ ગોતીને હું તમને આપું છું. BMCમાં કંઈક મારા ડોક્યુમેન્ટ મુકાઈ ગયા છે, એ હજી જડતા નથી. અઠવાડિયા પછી મેં એને વાત કરી, મેં કીધું તમારી પાસે જો ડોક્યુમેન્ટ ન જડતા હોય તો મારે તો પૈસા દઈને જ લેવાના છે, એટલે હું બીજી જગ્યાએ લઈ લઈશ. કે ના ના બેન, કે તમે રહેવા દો ને, કે મારું પોતાનું ઘર જ એક બનાવેલું છે. કોણે કીધું તમને આ? દિલીપભાઈ ભટ્ટ. એ કોણ છે દિલીપભાઈ ભટ્ટ? એના અંડરમાં છે. શેઠ કન્સ્ટ્રક્શન અપૂર્વભાઈ શેઠના માણસ છે. અહીંયા એમની ઓફિસમાં કામ કરે છે. હા, એની ઓફિસમાં જ કામ કરે છે ને. પ્લોટનું બધું સમજાવવાનું અને લખાવાનું કામ એ જ કરે છે. એણે મને એમ કીધું કે અમારું પોતાનું જ ઘર છે સ્વપ્ન સુંદરમાં, તમે એ જોઈ લો અને તમને એ છે ને વધારે ઇઝીલી પડશે, કારણ કે તમારે ચણવાનો ખર્ચો નહીં પડે. અમે ઓલરેડી ચણી દીધેલું છે અને થોડુંક ઘણું છે ને કમ્પ્લીટ બધું થઈ ગયું છે, જેથી કરીને તમારે ખાલી રિનોવેશનનો જ ખર્ચો થશે એમ. તો અમે અહીંયા જોવા આવ્યા, તમને ગમી ગયું એટલે મેં લઈ લીધું. પણ અમે લેતા પહેલા એને વાતે કરી, મેં કીધું તમારે કઈ ટર્મ્સ કન્ડિશન હોય એ તમે મને એક્સપ્લેન કરો. કે ના ના એવી કાંઈ નથી, કે નોર્મલી જે બધામાં હોય છે એ જ રીતનું છે. અને બાકી બધું છે ને કે તમારે દસ્તાવેજમાં લખેલું છે એ તમે જોઈ લો. દસ્તાવેજમાં જેમ બાકી જગ્યાએ આપણે લેતા હોય પ્લોટ એ રીતનું બધું એક્સપ્લેનેશન હતું, એમાં કાંઈ અલગ કે એવું હાઇલાઇટ કરેલી વાત હતી નહીં. પછી અમે 2 વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું ને પછી અમે બીજા માળની પરમિશન માટે ફાઇલ મૂકી BMCમાં ફાઇલ મૂકી એટલે અમને સીધું ના જ પાડી દીધું કે સ્વપ્ન સુંદરનું કોઈ પરમિશન તો બેન ઘણા વર્ષોથી બંધ થઈ ગયું છે, તમને ખબર નથી? મેં કીધું ના અમને નથી ખબર. કે ના, કે હવે અહીંયા મળશે નહીં, કારણ કે તમારે એ પરમિશન જોતું હોય તો એરપોર્ટ પાસે જઈને તમારે NOC લાવવી પડશે અને પછી મળશે. અને NOC એક ડોક્યુમેન્ટ છે જે એમને આપવાની હોય છે, અમારે લેવા જવાની નથી. એરપોર્ટ ઓથોરિટીને આપવાની હોય છે BMCને નહીં, આ અપૂર્વભાઈને એરપોર્ટ ઓથોરિટી પાસેથી લઈને અમને આપવાની હોય છે, કારણ કે ગ્રાહકનું ફરજ છે ખાલી BMCમાં જઈને ત્યાંથી બીજા માળની પરમિશન લેવાનું, NOC લેવાનો એનો કોઈ હક નથી. એ સીધા બિલ્ડર સાથે એનો કોન્ટેક્ટ હોય છે. તો એ ડોક્યુમેન્ટમાં એક નહોતું એમનું, અને એમની સાથે અમે વાત કરીએ ને તો એ અમને એમ જ કહેતા હોય છે કે થોડાક દિવસમાં છે ને તમને પરમિશન મળી જશે, અમારે દિલ્હી ફાઇલ ચાલુ જ છે, કેસ ચાલુ જ છે ને થોડાક દિવસમાં તમને મળી જશે. એવું કોણ કહે છે તમને? દિલીપભાઈ ભટ્ટ અમને એવું કહેતા હોય છે. જ્યારે કારણ કે જો અપૂર્વભાઈ સાથે વાત જ નથી થતી, એ અમદાવાદમાં એનો બિઝનેસ છે એટલે એ જ સંભાળે છે, અને બાકીનું બધું જે દસ્તાવેજ તૈયાર કરે ને સિગ્નેચરનું કામ ને આ બધું જે કહીએ ને પાવર, એ એના પપ્પાને આપી દીધેલો છે, ગિરીશભાઈ શેઠ. એટલે અપૂર્વભાઈ કોઈ જાતની વાત જ નથી થતી. જે વાત કરવાની હોય તો દિલીપભાઈ એમ જ કહે છે કે તમે અમને જ વાત કરો, અમે બધું હેન્ડલિંગ કરીએ છીએ. અપૂર્વભાઈ કાંઈ નથી કરતા, એનું અમદાવાદમાં સેટલમેન્ટ બધું એને કરી નાખેલું છે. એટલે આ 1.5-2 વર્ષથી મેં વાત કરી એટલે અમને એમ જ કહે છે કે થોડાક દિવસમાં મળી જશે, થોડાક દિવસમાં મળી જશે. એટલે હમણાં ઉત્તરાયણ પહેલાં જ મેં એમની હારે વાત કરી. મેં કીધું તમારે જે હોય તમે મને સાચું કહી દો એટલે અમને ખબર પડે કે ના ના બેન, કે શરૂ જ છે વાત, થઈ જ જશે. તો
તો મેં કીધું ક્યારે થશે કે બસ થોડાક દિવસ તમે રાહ જોઈ જાઓ. તો મેં કીધું અમારે તો અહીંયા અગવડતા છે ઘરમાં. મેં કીધું હમણાં તો કે રહેવાય એમ જ નથી. એટલા દિવસ અમે 1.5 વર્ષ તો રહ્યા માંડ. તમારું નામ બોલ. મારું નામ આશીષ પરમાર છે. આપ સ્વપ્ન સુંદર ટાઉનશીપમાં આપનું મકાન છે. કેટલા સમયથી મકાન છે, ક્યારે લીધું છે? મેં 2019-20માં લીધેલું છે એટલે 4 વર્ષ થયા છે મારે. અને પ્લોટ નંબર 28 છે અમારો. ઓકે, તો 2019-20માં તમે મકાન લીધું છે. ત્યારે તમે બાંધકામ કર્યું હતું કે શું? અત્યારે કેવા પ્રકારનો પ્રોબ્લેમ આવે છે અહીંયા? ના, ત્યારે અમે બાંધકામ કરેલું હતું 2019-20માં. અને અત્યારે અમારે બીજો માળ લેવો છે પણ એની મંજૂરી મળતી નથી. અને અમે ઓફિસે ગયા હતા માધવ દર્શન, તો ત્યાંથી કહેવામાં આવ્યું છે કે તમે એરપોર્ટે જાઓ. હવે પરમિશન બંધ થઈ ગઈ છે. જ્યારે અમે લીધું ત્યારે એમનું કેવું હતું કે ત્યારે પરમિશન હતી અને ત્યારે અમને પરમિશનનો લેટર એ બતાવેલો હતો, પણ અત્યારે એમ કહે છે કે 2021 સુધીની જ હતી, હવે પછી પરમિશન તમને નહીં મળે. કોણ એવું કહે છે? ત્યાં ઓફિસેથી સ્વપ્ન સુંદર સેટ કન્સ્ટ્રક્શનની ઓફિસેથી કહેવામાં આવે છે. ઓકે, એમના માલિકનું નામ શું છે? અપૂર્વભાઈ શેઠ. અને એમની પાસેથી જ પરચેસ કરેલું હતું. અચ્છા, તો અહીંયા તમને કોણ જવાબ આપે છે? આવું કોણ અત્યારે અહીંયા બેઠા? એમાં કયા માણસો છે? અત્યારે અપૂર્વભાઈ તો હાજર નથી હોતા. અત્યારે એક ભટ્ટ સાહેબ કરીને હોય છે, એ અત્યારે બધો ત્યાં વહીવટ સંભાળે છે. બીજા કોણ હોય છે? વિજય કશવંતભાઈ કરીને હોય છે. અશ્વિનભાઈ જામપડિયા. હા, 2 જણા હોય છે અત્યારે વહીવટી સંભાળે ઓકે, છે. 2016 થી લઈને 2021 સુધી મંજૂરી હતી, હવે મંજૂરી હવે નથી. મંજૂરી નથી. એટલે આમાં હવે એરપોર્ટ ઓથોરિટી અથવા કલેક્ટર કમિશનરે જ રોકાયું છે. તો મૂળ મામલો શું છે? ક્યાં ભ્રષ્ટાચાર એટલે વિવાદ ક્યાં આવી રહ્યો છે, તમને જો ખ્યાલ હોય તો? ના, એ વિશે મને અત્યારે આઈડિયા નથી. સામે આવી રહ્યું છે કે જમીન એલિવેશનમાં કંઈક ઘોટાળો થયો હોય, 8ની જગ્યાએ 18 એમની એટલે જગ્યાએ, આકારણીના મુદ્દે કંઈક ભ્રષ્ટાચાર થયો છે એવું જાણવા મળ્યું છે. અને 2016 થી લઈને 21 સુધીમાં એરપોર્ટ ઓથોરિટીએ બીએમસી સાથે રહીને પણ સર્વે કર્યું હતું. છતાં તે સમયના કમિશનર ગાંધી સાહેબ અથવા તે સમયના કમિશનર શાહ સાહેબે આ ચાલવા દીધું, રોકાવ્યું નહીં. જેમાં તમારું પણ આવી ગયું. 2016માં માપણી થઈ હતી, તમે લીધું છે 2019માં. સત્ય તો બધાને ખબર હતી, છતાં પણ તમને બિલ્ડરે વેચ્યું છે. એટલે શું કહેશો આ બાબતે? એટલે પરિસ્થિતિ સાહેબ ત્યારે એવી હતી કે મેં જ્યારે આ મકાન લીધું છે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમને કોઈ જાતનો અહીંયા પ્રોબ્લેમ થશે નહીં અને ભવિષ્યમાં તમે બીજો માળ તમે લઈ શકશો, એ અમારી ગેરંટી છે. એટલે અમે એમના વિશ્વાસે આ મકાન લીધું હતું. અત્યારે અમે જ્યારે બીજો માળ કરવા જઈએ છીએ ત્યારે આવા બધા અત્યારે અમારી પાસે પ્રશ્નો સામે આવીને ઊભા રહી ગયા છે. કોઈ જવાબ નથી આપતો, નથી કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતું કે નથી ત્યાં ઓફિસે કોઈ જવાબ આપતો કે નથી એરપોર્ટવાળા અમને કોઈ જવાબ આપતા. અને ઓફિસેથી કેવા તમને જવાબ મળે છે? તમે આ બાબતે ફોન કરીને સવાલ કરો તો સેટ કન્સ્ટ્રક્શનની ઓફિસેથી ત્યાંથી એવા જવાબ મળે છે કે ભાઈ તમે કોર્પોરેશને જાઓ અથવા એરપોર્ટની ઓફિસે જાઓ, અમે આમાં કંઈ નહીં કરી શકીએ કારણ કે ઉપરથી મનાઈ આવી ગઈ છે ગવર્મેન્ટ તરફથી. દીપા વિક્રમભાઈ આચાર્ય, સ્વપ્ન સુંદરમાં રહું છું. મારા પ્લોટ નંબર છે 89. શું થયું છે? હવે પ્રોબ્લેમ અત્યારે આખી સોસાયટીનો છે કે એરપોર્ટ વાળાએ આપણને જે નોટિસ આપી છે કે ભાઈ ઉપર બાંધકામ કરવાની મનાઈ છે, પણ હું 2015માં મેં મકાન લીધેલું અને 2023માં મેં ઉપર રૂમ 2 બનાવ્યા છે. ત્યારે મેં અશ્વિનભાઈ સરને મને નથી ખબર પણ ત્યાં ઝાપડિયા ઈ સેટ કન્સ્ટ્રક્શનની માધવ દર્શનની જે કોમ્પ્લેક્સ છે એમાં ઓફિસમાં બેસે છે, કામ કરે છે. તો હું ત્યાં પૂછવા ગઈ તો એને મને હા પાડી કે ના ના વાંધો નહીં, તમે તારે બનાવી નાખો. એટલે તમે ઓલું મંજૂરી વગર બનાવી નાખો એવી તમને કહેવામાં આવ્યું? હા. અને પછી મને એમ કીધું કે વેરો ની બધું હારોવાર આવે ને ત્યારે આવતા વર્ષે બધું જંત્રી માપી અને એ લોકો જે આવે ની પ્રમાણે પછી તમે વેરો ભરી દે. ત્યાં સુધી વાત થઈ. મારું નામ દિનેશભાઈ વાજા. અહીં સપના સુંદર ટાઉનશીપની અંદર પ્લોટ નંબર 101ની અંદર 2019થી રહું છું. ક્યારે તમે પ્લોટ લીધો હતો સ્વપ્ન સુંદર ટાઉનશીપ? 2018-19. કયા નંબરનો તમારો પ્લોટ છે? પ્લોટ નંબર 101. તમે એમાં નીચે સિંગલ માળનું બાંધકામ કર્યું છે કે 2 માળ? સિંગલ માળ. 2000 ને કઈ સાલમાં લીધો હતો? 2018માં અને 19માં બાંધકામ. હવે શું અહીંયા કેવી તકલીફો આવી રહી છે, ખાસ કરીને તમને બાંધકામ બાબતે શું લાગી રહ્યું છે, શું કહેશો? આમ તો જોઈએ તો શરૂઆતમાં જ્યારે અમે જે પ્લોટ લેવાની વાત કરી હતી ત્યારે અપૂર્વભાઈ સાથે જ મારે વાતચીત થઈ હતી અને અપૂર્વભાઈએ જે વાતચીત કરી હતી એ મુજબ અહીં સવલત હસ્તી લાગી. બીજી વસ્તુ કે પાણી, ગટર, તે લાઇટ વગેરે જે સવલતો મળવી જોઈએ એ અંગેની અમને જે ફોટા જે આપ્યા હતા જે તે સમયે અને મૌખિક વાત મળી હતી એ મુજબની સગવડતા જ મળી હતી, એટલે તો અમને અસંતોષ થયો છે. ડેવલપમેન્ટ થયું છે અહીંયા સોસાયટીનું જે પ્રમાણે વાયદા કર્યા હતા કે ભાઈ તમને હિંચકા તે બધું સોસાયટી એવું કંઈ થયું છે ડેવલપમેન્ટ? ના, ડેવલપમેન્ટ જરાય બિલકુલ નથી થયું. અને કહેવાનું મિનિંગ કે જાહેર અને કોમન પ્લોટ છે એની અંદર પણ પોતાનું ઇન્ડસ્ટ્રીયલનો જે તે સામાન હજુ હાલને તબક્કે પણ પડેલો છે. અને હવે બાંધકામની પરમિશન તમને મળે છે કે નથી મળતી? ખાસ કરીને તમારે ખાસ તો એ અમારે અત્યારે છે બીજો માળ લેવા માટે થઈને અમને બહુ સમસ્યાઓ થઈ છે. બીજા માળ માટે પરમિશન થઈ તો
તો પરમિશન આપતા નથી. અને પરમિશન માટે અપૂર્વભાઈ સાથે વાતચીત અથવા તો એમના ઓફિસે વાતચીત કરીએ તો એવો જવાબ આપે કે હવે અમારા હાથની વાત. તો તમને ખબર છે કે અત્યારે તમે એક માળ જે બનાવ્યું છે એની પણ પરમિશન નથી આપતી એરપોર્ટ ઓથોરિટી, એ તમને ખ્યાલ છે? અત્યારે હાલને તબક્કે તો અમે એરપોર્ટ ઓફિસે જઈએ તો ત્યાંય કોઈ વ્યવસ્થિત અમને જવાબ નથી આપતા, એટલે અમને એ બાબતની કશી કંઈ વધારે વિશેષ જ્ઞાન નથી ધરાવતા. પરંતુ એટલું જાણવા મળે છે કે એરપોર્ટ દ્વારા અત્યારે બાંધકામ થતું નથી, જેને કારણે હાલના પ્લોટોનું વેચાણ પણ બંધ કરેલું છે. અને હમણાં થોડા દિવસ પહેલાં અપૂર્વભાઈના સ્ટાફના મિત્રો દ્વારા અહીં એક અમારી સ્ટાફમાંથી કોણ નામ બોલજો? એક ભટ્ટ સાહેબ અને અશ્વિનભાઈ માલડિયા, અશ્વિનભાઈ જાપડિયા જે એમને ત્યાં કામ કરે છે, એમના દ્વારા ને? હા, હા, બોલો. હું મોજૂદ નહોતો પણ મારા ઘરના સભ્યો દ્વારા એવું મને માહિતી મળી છે. અહીં ઓફિસે ઘણી બધી ફાઇલો એકઠી કરી અને ફાઇલોના જે બંચ હતા એને આગ લગાડી અને વિનાશ કરવામાં આવ્યો છે. એ મારા પરિવાર દ્વારા મને મૌખિક વાત મળી છે. તમને ખબર છે કે અહીંયા જમીન સાઇટ એલિવેશનનું કૌભાંડ અપૂર્વભાઈ શેઠે એરપોર્ટ ઓથોરિટીને ખોટું એલિવેશન રજૂ કરીને એનઓસી મેળવી છે? ના, અમને તો એ બાબતની ખ્યાલ ને. અમે તો એવું જાણીએ કે આ મોટા વ્યક્તિ છે, મોટા બિલ્ડર છે, આ ભાવનગરની અંદર જુદા જુદા એરિયાની અંદર ઘણી બધી આવે સોસાયટીઓ બહાર પાડી છે, એટલે આવું તો નહીં હોય. પરંતુ અમને આવી કંઈ ખબર નથી, પણ અમે જે છેતરાણા છે ને ખરેખર અમારા ઉપર આ એક વિશ્વાસઘાત કર્યો છે. અમારા લાખો રૂપિયાની અત્યારે રોકીને અમે બેઠા છે. અત્યારે અમે અહીં લગભગ ઘણા બધા રેસિડન્સ ત્યાં છે, 25 થી 30 પરિવારના સભ્યો રહીએ છે. બધાનો કકળાટ એવો જ છે કે અમારે ઉપર છેતરપિંડી કરી છે અને બધા અત્યારે એવી પોઝિશન ઉપર છે કે એક માળની પણ મંજૂરી નથી એવી મૌખિક વાતો મળે છે. એને આધારે અમે બધા ભાંગી તૂટી ગયા છે અને ખરેખર એવું અમે કહેવા જઈએ છીએ કે આ બધાનો સહારો અમારા આડોશી પાડોશીનો લઈ અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે. તમે ન્યાયની માંગણી કરો છો? તમને લાગે છે તમારી સાથે છેતરપિંડી થઈ છે બિલ્ડર અથવા ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા? 100% હું બાઈ તરીકે કહું છું કે અત્યારે એ લોકો અમારી સામે નથી જોતા, અમને મૌખિક કે લેખિત કોઈ જવાબ નથી આપતા. જે શરૂઆતમાં જ્યારે અમે પ્લોટ લીધો ત્યારે એવા ગાળી આપ્યા અને કોણીએ ગોળ લગાડ્યું હતું કે અમને બધી પ્રકારની સવલત અને અમારા હરેક પ્રશ્નનું સોલ્યુશન કરશું, પરંતુ હાલમાં કોઈ પણ પ્રકારનું સોલ્યુશન થતું નથી અને અમારી સમસ્યા વધતી જાય છે. કાકા, ઓકે, 124 એટલે જ્યાં 123 છે ને એનું બાંધકામ થયેલું છે અને નગરપાલિકા પરમિશન આપે છે, એટલે મેં કીધું વાંધો નહીં સાહેબ. તો પછી અમે ફાઇલ મૂકી હતી પરમિશન માટે, પણ અમારે 2 માળ કરવા હતા ને, પણ આમ લેવલ જોતાં એવું લાગ્યું કે 2 માળ થઈ શકશે નહીં. એટલે પછી અમે એમ કીધું કે ભાઈ 2 ન થાય તો કાંઈ નહીં, પણ આપણે 1 કરી નાખીએ. પછી અમને 1ની પરમિશન નગરપાલિકાવાળાએ આપી, પણ વચ્ચે કોઈ ના પાડી. પછી એની સહમતી એને સમજાવ્યા. મેં કીધું ભાઈ તમે પરમિશન આપો, અમને મારું કામ હતું. પછી એને પરમિશન અપાવડાવી અને પછી અમે કર્યું. તો હવે અત્યારે જે નોટિસ આવે છે ને એનો જવાબ અમે નથી આપ્યો. કોણ તમને નોટિસ મોકલે છે? એરપોર્ટવાળા. ક્યારે મોકલી તમને? એને 2 મહિના પહેલાં આપી એ નોટિસ આપની પાસે છે? એ અમને બતાવજો ને. અને સાથે બીજું કે નોટિસમાં એ લોકો તમારી પાસે જવાબ માંગે છે આપણે બાંધકામ કોને પૂછીને કર્યું? પૂછીને એનઓસી માંગે છે. એનઓસી માંગે છે. એટલે તમે ગ્રાઉન્ડ ફ્લોર બનાવ્યું છે કે બીજો માળ બનાવ્યો છે? ગ્રાઉન્ડ. તમે બંને પ્લોટમાં બંનેના ગ્રાઉન્ડ ફ્લોર બનાવી દીધા? હા. અને એને બંને પ્લોટમાં સિંગલ ફ્લોરમાં એ તમારી પાસેથી એરપોર્ટ ઓથોરિટી જવાબ માંગે છે કે તમે પરમિશન કોની? અચ્છા, તો તમે વગર પરમિશને બનાવ્યું છે એવું કહી શકાય? એનઓસી નથી. એરપોર્ટની એનઓસી નથી. હા, તમને આ કલેક્ટરે અથવા કમિશનરે અથવા બિલ્ડરે એનઓસી અપાવી દીધી ત્યાંથી? રાજ્ય કલેક્ટર કમિશનરે તમને એનઓસી આપી? એને મને એમ કીધું નગરપાલિકાવાળાએ કે તમે બાંધકામ શરૂ કરો, પણ હવે આને જવાબ આપણે નથી આપી. એવું તમને કલેક્ટર કમિશનર અથવા બિલ્ડર દ્વારા જવાબ મળી રહ્યા છે તમને આ ગુજરાત સરકારના જે પણ ઓથોરિટી હોય? પણ હોય ને, પણ હવે અત્યારે આપણી પાસે કોઈ એવું પ્રૂફ નથી કે એને આપણે બતાવી શકીએ એરપોર્ટવાળાને. આ તમે વાત કરી દાખલા તરીકે અત્યારે સમૂહમાં આવીને એરપોર્ટવાળા એમ કે લાવો ભાઈ તમે મને આપો, તો એ આપણી પાસે નથી. જમીન સાઇટ એલિવેશનનું કૌભાંડ છે એટલે અત્યારે સામે આવી રહ્યું છે સૂત્રો પ્રમાણે કે જમીનની હાઇટ 18.910 છે, જ્યારે બિલ્ડરે એરપોર્ટ ઓથોરિટીમાં ખોટું એલિવેશન રજૂ કર્યું છે 8 m. જો જમીન એલિવેશન જો એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે સાચું હોય તો આ જમીન ઉપર આપણે 1 ઈંટ પણ નથી મૂકી શકતા. તમને ખ્યાલ છે? તો આમાં કોણ જવાબદાર હશે? કારણ કે તમે તો નિર્દોષ છો, તમે તો ગ્રાહક. તો હવે આટલો બધો તો આપણે ઊંધા ઉતર્યા નહોતા સાહેબ આ બાબતમાં, કારણ કે આપણે તો વિશ્વાસ એને ભરોસે અવડું મોટું નામ હોય એનું, એટલે આપણને એમ હોય કે બરાબર જ છે તેમ માનીને આપણે આગળ હાલ્યા. પણ આ જે છે ને એ અમને ખબર નહોતી. તમને લાગે છે કે આ વસ્તુ જાણકારી મળ્યા પછી બિલ્ડરે તમારી સાથે છેતરપિંડી કરી હોય એવું તમને અનુભવ થઈ રહ્યો છે? આમાં કંઈક એવું છે, એમને એવો અનુભવ થાય છે. કારણ કે તમે તો ઈમાનદારીના પૈસા રોક્યા છે. અમે તો પૈસા ઘણા બધા રોક્યા છે. તમે પોતાની પરસેવાની કમાણી આમાં રોકી છો. તમને લાગે છે કે મેં મારી મૂડી રોકી છે છતાં મને છેતરવામાં આવ્યો છે? એવું ફીલ થયા કરે અમને વારાઘડીએ કે ભાઈ આમાં કંઈક સારું મુશ્કેલી
આવનારા સમયમાં તમે જો આ વસ્તુમાં હેરાન થાવ તમે ન્યાયની માંગણી કરશો તમે સરકાર પાસે પોલીસ પાસે આ બાબતે કે તમને ન્યાય આપે આ બાબતે? તો દર્શક મિત્રો, આજે મેં માત્ર એક જ ઘટના ઉપર વધુ ફોકસ કરીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, જે તમને સમજાય અને ઉતરાય, કારણ કે આ કૌભાંડ 1986થી ચાલે છે અને આમાં હજારો જિંદગીઓ જોખમમાં છે. હાલમાં જ 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવનારા સમયમાં પણ વધુ લોકોના જીવ જઈ શકે છે, કારણ કે આ માત્ર ભાવનગર નહીં, ગુજરાતના એવા 6 જિલ્લાઓ છે જ્યાં 1500થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો છે, જ્યાં ગમે ત્યારે પ્લેન અથડાઈ શકે અને લોકો જીવ ગુમાવી શકે છે. ગેરકાયદેસર છે, તંત્રએ નિર્ણય લેવો પડશે. આપ લગાતાર જોતા રહો HD ન્યૂઝ. નમસ્કાર.